એક માણસે જ્યારે જીવનમાં લગ્ન નથી કર્યા, લગ્ન શું કહેવાય ખબર નથી, એ તમને શીખવાડે છે. નંબર 2, ઘરમાં આવતા ક્લેશ નહીં કરવાનું. ઘણીવાર શું છે, તમે પત્નીએ ફોન કર્યો હોય તમને, તેલનો ડબ્બો લઈ આવજો, આ કરી 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 આવજો. જેવા ઓલા ઘરમાં આવે ને ઊભી જ હોય, આમ કામ કરી આવ્યા. હવે ઓલો બાપડા બિચારા કામના ચક્કરમાં એક કામ કર્યું ન હોય. શું કર્યું હોય? પછી જે તમે આરતી ઉતારો, બાપરે બાપ, બાપરાને શાંતિથી અંદર આવવા તો દો. તમારા માટે કેટલી ગાળો ખાય છે આ લોકો, કેટલું બધું લોકો સહન કરે છે. તમારા શરીરને શોભે એવા આભૂષણો માટે, તમને સુખ મળે એના માટે, તમારા દીકરાઓને સારું એજ્યુકેશન મળે એના માટે આ લોકો તડકા મારીને તમને છાંવમાં રાખે છે. અને ઘરમાં આવતાની સાથે તમે હજી આવ્યો નથી, બાપડો બેઠો નથી, પાણી નથી પીધું, હાથ મોઢું તમે ચાલુ પડી જાઓ. બસ તમને તો તમારી જ પડી છે, અમારી પડી નથી. હમણાં તમારી બેને કંઈ કીધું તો તરત કામ કરી આવત, તમારા મમ્મીએ કીધું તો તરત કરી આવત. મારું એટલે તમે તો નથી કરતા. અરે આમાં તમારું મારું કરો. તમે મમ્મી સુધી પહોંચી જાઓ, એની બેન સુધી પહોંચી જાઓ, એના નણંદ સુધી પહોંચી જાઓ. આવું ન ચાલે, આવું ન ચાલે. કમસે કમ એને ઘરમાં તો આવવા દો, બાપડાને બેસવા દો, પછી જમવા દો. પછી શાંતિથી કહો ને કે ઓલું કામ થઈ ગયું, તો કે હા ભૂલાઈ ગયું, કાંઈ વાંધો નહીં, ઠીક છે કાલે કરી આવજો. આટલું તમારે પેશન્સ ન રાખી શકો? ન રાખી શકો? મને કહો ખાલી. ચલો એ ટાઈમે તમે એની પટ્ટી ઉતારી, શું થયું? એનું ખાવાનું હરામ થઈ જાય. એ લોકો શાંતિથી જમી શકશે? એક તો બિચારા બપોરના ભૂખ્યા હોય, આખો દિવસ ખાવાના ઠેકાણા ના હોય, સાંજે ઘર ભેગા થતા હોય, એમાં તમે એના એક કોડિયા તમે આગ લગાડી દો, એક કોડિયાને આગ લગાડીને ખવડાવો, ઓલાનું ખાવાનું બળી જાય. તમે શાંતિથી મળી ન શકો. મને આ તમને શીખવાડવું પડે છે. એક માણસે જ્યારે જીવનમાં લગ્ન નથી કર્યા, લગ્ન શું કહેવાય ખબર નથી, એ તમને શીખવાડે છે કે પતિ પત્નીએ કેવી રીતે રહેવું જોઈએ. આ શરમની વાત છે. આ તો બેઝિક વસ્તુ છે, તમારે ન આમાં કરવાનું હોય. આ પતિ પત્નીના સંબંધો માટે મારે બોલવાનું ન હોય, પણ ખાસ કસાયને એટલું બધું સ્થાન નહીં આપતા, તમારો સંસાર વધારી દેશે.